હેલો એવરીવન, આજે આપણે શીખીશું ગુજરાતી પાઠ 5 થીગડું, જેમના લેખક છે સુરેશ જોશી. ગુજરાતી દ્વિતીય ભાષા પાઠ 5 થીગડું. સૌપ્રથમ મેળવી લઈએ લેખક પરિચય. લેખકનું નામ છે સુરેશ હરિપ્રસાદ જોશી, જેઓ કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, સંપાદક તથા અનુવાદક તરીકે જાણીતા હતા. તેમનો જન્મ 30 મે 1921ના રોજ ગુજરાતના બારડોલી તાલુકાના વાડોલ ગામે થયો હતો. શિક્ષણ MA ની પદવી મેળવી હતી. તેઓ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં ગુજરાતી વિષયના અધ્યાપક અને વિભાગીય વડા હતા. સામયિકો ક્ષિતિજ, ઉહાપોહ, એતદ વગેરે સામયિકોના તેઓ તંત્રી હતા. વાર્તા સંગ્રહો ગૃહપ્રવેશ, બીજી થોડીક, અપીચ, ન તત્ર સૂર્યો ભાતિ, એકદા નેમિષારણ્ય વાર્તા સંગ્રહો છે. નવલકથાઓ છિન્નપત્ર અને મરણોત્તર તેમની પ્રયોગાત્મક નવલકથાઓ છે. કાવ્ય સંગ્રહો ઉપજાતિ, પ્રત્યંચા, ઇતરા, તથાપિ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. વિવેચન સંગ્રહો કિંચિત, કથોપકથન, અરુણ્યરુદન, ચિંતયામિ મનસા, અષ્ટમોધ્યાય વગેરે તેમના લાક્ષણિક વિવેચન સંગ્રહો છે. લલિત નિબંધો જનાંતિકે, ઇદમ સર્વમ, અહોબત કિમ આશ્ચર્યમ અને ઇતિમે મતિ વગેરે તેમના લલિત નિબંધોના સંગ્રહો છે. તેમને મેળવેલા પુરસ્કારો: સાહિત્ય અકાદમી, નર્મદ સુવર્ણચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક જેવા પુરસ્કારો તેમણે પ્રાપ્ત કર્યા હતા. અવસાન તારીખ 6/9/1986. પાઠ 5 થીગડું. હવે આપણે સમજીએ પાઠ વિસ્તારથી. થીગડું પાઠનો પ્રકાર છે નવલિકા. નવલિકા એટલે નાની વાર્તા. અહીં આ પાઠમાં 2 વાર્તા દ્વારા થીગડું શીર્ષક લેખકે સમજાવ્યું છે. થીગડું એ એક કાલ્પનિક શીર્ષક છે. ફાટેલા કોટ પર લગાવેલ થીગડું એ જિંદગીના થીગડા સાથે કેવી રીતે સરખાવી શકાય, એનું ખૂબ સુંદર રીતે નિરૂપણ કરેલ છે લેખક સુરેશ જોશીએ આ વાર્તામાં. બીજી થોડીક વાર્તા સંગ્રહમાંથી લેવાયેલી આ વાર્તામાં પ્રભાશંકરના દુઃખી જીવનનું અસરકારક આલેખન કરવામાં આવ્યું છે. પ્રભાશંકર એક ગરીબ બ્રાહ્મણના પુત્ર હતા. તેના પિતા ગોરપદુ કરીને ઘર ચલાવતા હતા. પ્રભાશંકરના કુટુંબની હાલત એક સાંધ્યે ત્યાં તેર તૂટે એવી હતી. એક સાંધ્યે ત્યાં તેર તૂટે એટલે કે એક મુશ્કેલીમાંથી બચે ત્યાં અનેક મુશ્કેલીઓ આવી પડતી એવી હતી. 3-4 વર્ષ નબળા ગયા. તેમનું ઘર આગમાં બળીને ખાક થઈ ગયું. તેમની પાસે જમીન તો તસુભર ન હતી. પિતાની ઓછી આવક અને 3 બહેનોને પરણાવવાની જવાબદારી પ્રભાશંકર પર હતી. માટે તેમણે 15 વર્ષની ઉંમરે એક વેપારીની દુકાનમાં તમાકુના પડીકા વાળવાની નોકરી કરી. 5 વર્ષ રાહ જોયા પછી આખરે એક દૂરના ગામમાં 15 રૂપિયાના પગારની પ્રાથમિક શિક્ષકની નોકરી મળી. બહેનોના લગ્ન અને બીજી બધી જવાબદારીઓ નિભાવવા પ્રભાશંકરની ઉંમર 35 વર્ષની થઈ ગઈ. 35 વર્ષની ઉંમરે પ્રભાશંકરે લગ્ન કરવાનું નક્કી કર્યું. ત્યારે તેમણે એક પાર્વતી નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા અને પાર્વતીને ઘરની પરિસ્થિતિ જાણ કરી દીધી હતી. ત્યારે ગમે તેટલા થીગડા મારવા પડે તો તે મારી આપશે એ શરતે પ્રભાશંકરે પાર્વતી સાથે લગ્ન કર્યા અને જીવનભર એ વચન પાર્વતીએ નિભાવ્યું. પાર્વતીએ કરકસર અને સૂઝબૂઝથી પ્રભાશંકરના દુઃખી સંસારને સુખી બનાવ્યો. તે પોતાના પતિની નાનામાં નાની જરૂરિયાતને સંતોષવા હંમેશા તત્પર રહેતી. પ્રભાશંકરને ઘરની બહાર નીકળતી વખતે પાણી પીને બહાર જવાની ટેવ હતી. પાર્વતી હંમેશા પ્રભાશંકરના બહાર જવાના સમયે પાણીનો ગ્લાસ લઈ હાજર રહેતી. પ્રભાશંકરના મોટા દીકરા મણિશંકરનું અકાળે અવસાન થયું. તેથી તેના શોકના કારણે પ્રભાશંકર ઘણી વખત
અન્યમનસ્ક બની જતા. ત્યારે પાર્વતી તેમનું ધ્યાન વાળવા પ્રેમભરી વાતો કરતી. પ્રભાશંકર નિયમિત તેમના આગ્રહી હતા, તેથી તેણે પોતાના મૃત્યુના દિવસે પણ પતિને બહાર જતા ન રોક્યા. હવે પાર્વતીના મૃત્યુના કારણે પ્રભાશંકર સાવ એકલા થઈ ગયા. નાનો દીકરો હસમુખ પિતાની જરા પણ કાળજી રાખતો ન હતો. પાર્વતીના અવસાન બાદ પ્રભાશંકર એકલવાયું અને ઉપેક્ષિત જીવન જીવતા હતા. હસમુખ અને તેની પત્ની પ્રભાશંકરની કાળજી રાખતા ન હતા. તેઓને પોતાના કામ પોતે જ કરવા પડતા હતા. કોટને થીગડું મારવા તેઓને સોયદોરો શોધવામાં પણ મુશ્કેલી પડી. ફાનસ સળગાવા દીવાસળી શોધતા એક દાબડીમાંથી સોયદોરો મળી તો આવ્યા. તે લઈને શેરીના દીવાને અજવાળે કોટને થીગડું મારવા બેઠા. સોયમાં દોરો પરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વૃદ્ધાવસ્થાને કારણે સોયનું નાકું દેખાયું નહીં. આખરે શેરીમાં રમતા મનુ પાસે વાર્તા કહેવાની શરતે સોયમાં દોરો પરોવાવ્યો. અહીં આપણે થીગડું પાઠનો પાર્ટ 1 પૂરો કરીશું. આગળનો પાઠ સમજીશું પાર્ટ 2માં.